મારા સપનાનું ઘર. દરેકે જ વિચાર્યું હશે કે મારા સપનાનું ઘર હોવું જોઈએ. આ મહિલાની તસવીર તમે જોઈ શકો છો. આ મહિલા પોતાનું જે ઘર છે તે નેશનલ હાઈવે પર જે ફૂટપાથ છે તેના પર બનાવ્યું હતું. ઘરનો શબ્દ એટલા માટે મેં ઉપયોગ કર્યો કે મકાન હોય ને તો તેમાં ઈંટ, પથ્થર અને રેતી જોઈએ, પરંતુ ઘર એક પરિવારના સભ્યોથી બને છે. આપણે ઘણા મોટા વૈભવી પરિવારમાં રહેતા હોઈએ, પરંતુ ઘર જે છે તે આ મહિલાએ બનાવ્યું છે. મને આજે એક વ્યક્તિની વાત યાદ આવે છે. એ વ્યક્તિના ઘરની બહાર પક્ષીઓએ માળો બાંધ્યો હતો અને માળો તોડવાનો લોકોએ કહ્યું હતું કે આના કારણે તમામ જે ગેજેટ છે તે બગડી જશે. પરંતુ આ એક જે વડીલ હતા તેમને જણાવ્યું હતું કે જે પક્ષીઓ છે તે ઘણી મહેનત કરીને તણખલા લાવે છે અને તણખલાથી એક ઘર બને છે, એટલે કે માળો બને છે. હવે જે તણખલો છે કે માળો છે, માળો કેવી રીતે બને છે? માળો ગૂંથાઈથી બને છે, એને ગૂંથે છે. અને બીજી એક વાત છે કે મકાન કેવી રીતના બંધાય છે? મકાન બંધાય છે. એટલે બંધનમાં રહેવું હોય તો તમે મકાન બંધાવજો, બાકી માળામાં રહેવું હોય ને તો પછી માળો ગૂંથાવજો.